સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો। આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 11/12/2025 ને વાર થયો છે ગુરુવાર। દરેક ખેડૂતને મળશે 22,000 રૂપિયાની સહાય, મહિલા દીઠ મળશે 1500। આજે 22મો હપ્તો જમા। આગળના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે 4,000 રૂપિયા। મહા આંદોલન એલાન, આયુષ્યમાન કાર્ડ બંધ થશે, જોઈ લેજો। હવે ખેડૂતોને 100% સબસિડી, ખેડૂતોને મળશે 2000નો 22મો હપ્તો। શું ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું? આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું, એટલા માટે આજનો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। સાથે તમે કમેન્ટ કરીને જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહી છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી। પ્રથમ સમાચારની આપણે અહીંયા વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે 4,000 રૂપિયા। ખેડૂતોના હિત માટે કેન્દ્ર સરકારે જે લઈને રાજ્ય સરકારનો એક અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે। મિત્રો, ખેડૂતોના હિત માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઘણી બધી અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે। આમાં સૌથી મહત્વની અને સૌથી ખાસ યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। આ યોજના હેઠળ સરકાર કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં પૈસા મોકલવામાં આવે છે। આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે। 4,000 રૂપિયા ખેડૂતોને કઈ રીતે મળશે એના વિશે પણ આપણે આગળ વાત કરીશું। વાત કરીએ આગળના સમાચારની તો મહા આંદોલન એલાન, તૈયારી। 3 માંગોને લઈને અડગ આંદોલન પરેશભાઈ ગોસ્વામી દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે 3 માંગો સાથે આંદોલન શરૂ રહેશે। ગામડે ગામડે જઈને લોકોને જાગૃત કરવામાં આવશે। પહેલી મીટિંગની જાહેરાત પણ કરી દીધી છે। આંદોલન સાવ બિન રાજકીય હશે। જે બિન રાજકીય જોડાવા માંગે છે તે જોડાઈ શકે છે। શું તમે દેવા માફી સાથે સહમત છો એ કમેન્ટ કરીને જણાવજો। વાત કરીએ આગળના સમાચારની તો આયુષ્યમાન કાર્ડ બંધ થશે, જોઈ લેજો માહિતી। ગુજરાતમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ મા વાત્સલ્યમાં અને મધ્ય વંચિત વર્ગના અંદાજે 13 લાખ કાર્ડ આવકના ધોરણે રિન્યુઅલ ન થતા ઇનએક્ટિવ થયું છે। સરકારે SMS જાહેરાત કરીને માર્ગદર્શન આપ્યા છતાં અનેક લાભાર્થીઓએ રિન્યુઅલ કરાવ્યું નથી। પરિણામે સારવાર સમયે લોકો કાર્ડ એક્ટિવ કરવા દોડધામ કરવા જોવા મળતા હોય છે। આરોગ્ય વિભાગે અપીલ કરી છે કે લાભાર્થીઓ વહેલી તકે કાર્ડને રિન્યુ કરાવી લે, જેથી કરીને કોઈ લાભથી વંચિત ના રહી જાય। એટલે તમારું કાર્ડ પણ આયુષ્યમાન કાર્ડ હજુ સુધી રિન્યુ ના કરાવ્યું હોય, તમારું કાર્ડ કઢાવી 5 વર્ષ થઈ ગયા હોય તો તમારે જલ્દી જ રિન્યુ કરાવી લેવાનું છે, અન્યથા તમારું પણ અહીંયા જે કાર્ડ છે એ અનએક્ટિવ કરી દેવામાં આવશે। વાત કરીએ હવે આગળના સમાચારની તો હવે ખેડૂતોને મળશે 100% સબસિડી। જંગલી પશુ પ્રાણીઓના ત્રાસથી ખેડૂતો કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે પણ પોતાના પાકને બચાવવા મજબૂર બની રહ્યા છે। ગીરની બોર્ડર પરના ગામડાઓમાં ખેડૂતોને રાત્રિના સમયે પાકનું રખોપું કરવા, રાતે ઉજાગર કરવાનો વારો પોક્યો છે। જો જંગલી પશુ ખેતરમાં ઘૂસી જાય તો અડધા વર્ષની કમાણી પૂરી થઈ જાય છે। આવી સ્થિતિના કારણે ગીરની બોર્ડર પર ખેતી ધરાવતા ખેડૂતો રાત્રિના સમયે કડકડતી ઠંડીમાં પણ આખી રાત બેટરી લઈને પોતાનું પાક રક્ષણ કરતા જોવા મળે છે, ઉજાગરા કરી રહ્યા છે। જંગલી પશુઓના ત્રાસથી પાકને બચાવવા માટે સરકાર દ્વારા ખેતર ફરતે ફેન્સિંગના 30% જેટલી સબસિડી આપવામાં આવી છે। 100% સબસિડી આપવા ખેડૂતોની માંગણી છે કે જો 100% સબસિડી આપવામાં આવે તો ખેડૂતોને રાત્રિના ઉજાગરા બંધ થઈ જાય અને જંગલી પશુઓ ખેતરના બેલાન કરી શકે નહીં। જેથી કરીને સરકાર દ્વારા પણ આ સબસિડી ઉપર વિચારણા કરવામાં આવી રહી છે। હાલ તમારે આ તાર ફેન્સિંગની સબસિડી જોતી હોય તો 30% તમને સબસિડી મળી શકે છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો ખેડૂતોને મળશે 2,000 રૂપિયાનો 22મો હપ્તો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દર 4 મહિને આગામી હપ્તો મોકલે છે। 21મો હપ્તો 19 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો, જેને આશરે 9 કરોડ ખેડૂતોને ફાયદો થયો હતો। તેથી તેના આધારે 22મો હપ્તો ફેબ્રુઆરી સુધીમાં જાહેર થઈ શકે છે। સરકારે તારીખ જાહેર કરી નથી, છતાં આ અપેક્ષિત તારીખ છે। હપ્તો મેળવવા માટે ખેડૂતોને તેમને KYC, આધાર લિંકિંગ અને બેંક વિગતો અપડેટ રાખવી જોઈએ, જેથી હપ્તો જાહેર થતાની સાથે જ તેમના ખાતામાં રકમ જમા થઈ જાય। વાત કરીએ આજના અંતિમ સમાચારની તો શું ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું? હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આગામી સપ્તાહ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે અને મધ્ય ગતિએ પવન ફૂંકાશે। સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થવાની શક્યતા છે। જ્યારે અંબાલાલ પટેલે નવેમ્બરના અંતમાં માવઠાની સ્થિતિ સર્જાઈ શકે તેવી આગાહી કરી છે। બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું ઉદ્ભવી શકે છે અને 19 નવેમ્બરથી અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાની શક્યતા છે। ડિસેમ્બરમાં માવઠાની શક્યતા સાથે ઠંડીનું જોર વધશે। તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।